આપી છે કે ભાઈ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર એના બોર્ડો તૈયાર થઈ ગયા, બોર્ડો લાગીને ફરે છે. કન્સિલેશન સમિતિના બોર્ડો લાગી ગયા અને એ લગાવીને ફરે છે, પ્રસિદ્ધિ છે. અને કુટુંબ પરિવારના બોર્ડો લાગી ગયા અને એ લગાવીને ફરે છે. પરંતુ ક્યાં આપણું ઘટ્યું છે કે આપણી મહેનત ઘટી છે. આપણી સમાજની મહેનત ઘટી છે. કારણ કે વિશ્વમાં કોઈ ડરાવી શકે નહીં. વિશ્વની કોઈ તાકાત નથી કે એને બદનામ કરી શકે. પરંતુ જે પણ કંઈક આપણી મહેનત ઘટી છે એ મહેનત સમાજની ઘટી છે અને સમજદારીની ઘટી છે અને સમજાવવા વાળાની પણ ઘટી છે. એવું નહીં કહેતા કે સમજાવવા વાળાની નથી ઘટી, એમની પણ ઘટી છે. કારણ કે કેમ ઘટી છે કે પોતે પોતાની રીતે પણ એમાં ચાલી ગયા છે અને એના લીધે સમાજને જે ગાઈડલાઈન અને માર્ગદર્શન જોઈએ એ માર્ગદર્શન ત્યાં કટાસવાણના ઘરે મળે છે. એટલે ગુચવાલી ગાડી હોય તો ત્યાં જજો, એટલી અમારી વિનંતી છે. તો આપણે બચવા માટે કોઈ બીજી આવશ્યકતા નથી. જે દસ્તાવેજ છે એ દસ્તાવેજની આવશ્યકતા છે અને એ દસ્તાવેજમાં દાદાએ હેવિંગ નો બિગનિંગ કે જેની શરૂઆત અને અંત પણ નથી તે શબ્દ લખ્યો છે, હેવિંગ નો બિગનિંગ. તો એવાને હતો હેવિંગ નો બિગનિંગ કોણ છે? તો હેવિંગ નો બિગનિંગ એટલે ઈસવીસન નથી, કશું જ નથી. તેને કીધું છે કે હેવિંગ નો બિગનિંગ, શરૂઆત પણ નથી અને અંતના પુરાવા પણ નથી. એવો જે સમાજ છે એસી સમાજ એટલે આદિવાસી સમાજ, એના માટે આ મહાનમાં મહાન પુરાવો છે. કારણ કે અક્ષર બારાખડી તારીખ તિથિ સાલ સનવારી આ સમાજની નથી અને એ સમાજ પાસે એની વારસાઈ ફક્ત વ્યવહાર, તહેવાર, સંસ્કાર અને સંસ્કૃતિની બાકી રહી છે. એટલે આપણે પુરવાર થવું હોય તો હેવિંગ નો બિગનિંગ અનાજકાલ પૂર્વી એટલે અનાજકાલ પૂર્વી એટલે જ્યાંથી સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી એસપીઆઈ ટુ સ્ટાર્સ સર્વે પ્રિવિશનલી ઇન્ડિયા કે જેની મોજણી માફણી નથી થઈ તે વખતનો રહેનારો ટુ સ્ટાર્સ એટલે આ કુદરત તરફે અંગુલી નિર્દેશ કરીને જીવન જીવનારો તે ભારત ઇન્ડિયા નોન જ્યુડિશિયલ ફોરલાયન્સ સત્યમેવ જયતે. તે કોણ છે કે ભારત ઇન્ડિયા નોન જ્યુડિશિયલ ફોરલાયન્સ સત્યમેવ જયતે અને તે ભારત રાજસ્વ રેવન્યુ ઇન્ડિયા. આટલો જો પુરાવો આપણે ધરીશું તો વિશ્વની કોઈ તાકાત નથી કે આપણને ભેળસેળ કરી શકે. એટલા માટે આ જે પુરાવાઓ છે એ પુરાવાઓ પર ધ્યાન આપજો. હેવિંગ નો બિગનિંગ એટલે વિશ્વ જગતમાં હ્યુમન રાઇટ્સના માનવતાના પરસેપ્ટિબલ એવિડન્સમાં એમણે કાયદાકીય રીતે વિશ્વએ આ નોંધ લીધી છે કે જેની શરૂઆત છે, જેનો અંત છે એ ક્યાં તો અહીંથી ત્યાંથી અહીંયા સ્થળાંતર વાસી બન્યો છે અને એને જ ઇમિગ્રેશન કહેવામાં આવે છે, ઇમિગ્રેટ કહેવામાં આવે છે. તો એ ઇમિગ્રેશન એક્ટ માંથી બચવા માટે આપણે હેવિંગ નો બિગનિંગ એટલે કેલેન્ડર બતાવી દો અને એ કેલેન્ડરમાં અમારું નવું વર્ષ બતાવી દો અને જે નવા વર્ષ છે એ શું કહેવા માંગે છે એટલું તો આપણે વાણી સ્વતંત્રતાના આધારે જે પણ આપણા ઘરે આવે એને ભાઈ પણ પૂછી શકે છે, પુરુષ પણ પૂછી શકે છે. કારણ કે આ વિશ્વ જગતમાં વાણી સ્વતંત્રતાના અધિકાર મૂકવામાં આવ્યા છે અને એ વાણી સ્વતંત્રતાના અધિકાર શાંતમય સહઅસ્તિત્વ માટે મૂકવામાં આવ્યો છે, નહીં કે ઝઘડવા માટે. એટલા માટે જે પણ આપણી પાસે જે વાણી સ્વતંત્રતાના અધિકારના દસ્તાવેજો છે એ દસ્તાવેજ તરફે આપણે રહેવાનું છે. અનાજકાળ એટલે પહેલેથી કોણ હતું? અક્ષર હતા, બારાખડી હતા, વ્યંજન હતા, ફોટા હતા કે કઈ હતું? કશું નથી. પરંતુ પહેલેથી
આ ડોક્યુમેન્ટ આધ્યાત્મિક એટલે આત્મિક બંધારણમાં આ દસ્તાવેજ દાદાએ વિશ્વમાં મૂક્યા અને વિશ્વએ ખરેખર આજ એક અને ઓનર ઓફ ઇન્ડિયા અને ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા આ રીતનું પ્રસિદ્ધિ મૂકવામાં આવી અને એમાં આપણા જે વડીલો હતા એ વડીલો પણ એ જ રીતના આપણે ચાલી ગયા તો આપણા વડીલો એમની સાથે સમાવેશ નથી થયા એમાં નથી સમાવેશ થયા કેલેન્ડરમાં નથી સમાવેશ થયા ઈસવીસનમાં નથી સમાવેશ થયા તારીખ તિથિમાં સમાવેશ નથી થયા ધર્મમાં સમાવેશ નથી થયા કાયદામાં તો સમાવેશ નથી પરંતુ જાણે બુજીને કાયદો એના માથા પર ખપી બેસાડે છે તો એમાં આપણે અમારા વડીલો તમારી સાથે પહેલેથી જ સમાવેશ નથી થયા એટલે તેમણે પુરાવા બતાવ્યા અને તે પુરાવાના સાબિતના આધારે અમારું જીવન આજે પણ અમે ઉદાત અને પસાર કરીને જીવીએ છે એટલે હમ પણ તમારી સાથે સમાવેશમાં નથી આપણે પણ સમાવેશમાં નથી આ સમાજ સમાવેશમાં નથી તો એ સમાજ સમાવેશ નથી તો સમાવેશ કરવા માટે એ લોકોની જે કૂટનીતિ અને એ કૂટનીતિ કાં તો રાજકીય ક્ષેત્રથી ક્યાં તો ધાર્મિક ક્ષેત્રથી તો કોઈક પ્રલોભનથી તો એ પ્રલોભનથી પણ આપણે બચવાનું છે રાજકીય ક્ષેત્રથી પણ બચવાનું છે અને જે ધાર્મિક ક્ષેત્ર છે એ ક્ષેત્રથી પણ બચવાનું છે ક્યારનો દામોદાદાએ કીધું કે આપણા ઘરમાં આપણા વડીલોના ફોટા ના હોય એને બીજા ફોટા મૂકેલા હોય તો અવશ્ય દાદાનું પણ આ ચેલેન્જ છે કે દરિયાના કિનારા સુધી હું લઈ જઈશ તો લઈ જવા માટે પણ આપણી તૈયારી એ જ હોય કે આપણા વડીલ સિવાયના જે પણ કંઈક ફોટા મૂકેલા હોય તો એ ફોટાને આધારે આપણે પણ વર્ણ સંકર અને એ વર્ણ સંકરોને શુદ્ધિકરણ કરવા માટે દરિયામાં ડૂબકી કરવા માટે ત્યાં દરિયાની તટ પર સુધી લઈ જશે ત્યારે આંખમાં આંસુના લાવતા આવા પણ પ્રસંગો કીધા છે દાદા તો એ દિવસો આપણને આપણા સમાજને આપણા યુવાઓને આપણી યુવતીઓને ના જોવા મળે એના માટે આપણે આજ ચૈતન્ય તું ચેતી લેને મટી જશે ભભેર આજ ચૈતન્ય તું ચેતી લે એટલે વર્તમાન પરિસ્થિતિ પર નજર ફેરવા કીધી છે દાદા નહીં કે ભૂતકાળ તરફે વળવા માટે કારણ કે વર્તમાન સ્થિતિમાં ઇન્ડિયા નોન જ્યુડિશિયલ એમાં નોન જ્યુડિશિયલમાં ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર નેચરલ રેવન્યુ ઓફ ધ કોમ્યુનિટી અને એ નેચરલ રેવન્યુ ઓફ ધ કોમ્યુનિટીના પુરાવામાં આપણને દસ્તાવેજો થકી આપણને જે 1 નવેમ્બર 1858 રાણી વિક્ટોરિયાનો ઢંઢેરો આપવામાં આવ્યો અને એ ઢંઢેરામાં પ્રથમ કે યુસેજ ઓફ ધ ક્રાઉન વહીવટ શાસન ચલાવવા વાળા માટે એમણે શું આપ્યું ઢંઢેરામાં તો 1/11/1858 તો 1/11/1858 માં વિક્ટોરિયા રાણીએ ઢંઢેરો પીઠાવ્યો અને એ ઢંઢેરામાં શું પીઠાવ્યું તો એમાં પ્રથમ એમાં એ લખ્યું કે by and establishes usage of the crown એટલે પાઘડી and establishes usage of the crown સત્ય સાબિતી માટેનો જે એક્ટ લાવ્યા એ લોકોએ પ્રસિદ્ધિ કરી સત્ય સાબિતી માટે અને તેમાં આ પાઘડીનો વ્યવહાર મૂક્યો આ પાઘડીનો વ્યવહાર સત્ય સાબિતી માટે આ પાઘડી મૂકી તો એની વોટર લેટરમાં